હવારમાં હવાર પડી ગઈ, બહાર નીકળ્યું બપોર પડી ગઈ. इसका कारण नरेंद्र मोदी है. થોડી વાર પછી પહોંચી જાય ખડબીથી સીધા નીકળી જવા લાની મોડી જવા માટે, તોથી નીકળી જાય સીધા બહાર જવા માટે. રસ્તામાં ઘઉં કાઢવાનું કામ કાર્ય ચાલુ હતું એટલા માટે ચશ્મા પહેરી શકલ બૂમ બૂમ જેવા થઈ ગયા આપણે તો. अच्छा. થોડી વાર પછી પહોંચી ગયા આપણે તો કરિયાણાની દુકાને, તોથી 2 લીટર જેટલા ડુંગળીના બટાકા ખરીદી લીધે ગાયગા. પછી પોતાનો પડછાયો જે બાજુનો જાય એ બાજુના નીકળી ગયા આપણે તો ગાયગા. એકચ્યુઅલી આજે કોઈ ખવડાવવાળું મુર્ગું મળે નથી એટલા માટે હવે આપણે જાતે પૈસા ઉપાડીને ખાવા જવું પડશે પાછું. એટલે આપણને આજ તો લેવા દેવા વગરના મારે 20 રૂપિયા ઓછા થઈ ગયા યાર, કંટાળો આવે મને તો. પછી પકડી પાડ્યો આપણે હાઈવે નંબર 21.19 વાળો અને નીકળી જાય સીધા ખાતા લેવા માટે. ત્યાંથી આપણે 270 રૂપિયાનું ખાતરનું ખટારો ભરી નીકળી જાય સીધા. એટલે હું તો ગેસનો બાટલો ભરાવા માટે આવ્યો છું, પણ મારી શકલ જોઈને તો બાટલા વાળો એ નહીં ગયો છે, શું કરવું. પછી ગેસના બાટલાને મૂકી દીધું સાઈડમાં અને આપણે નીકળી જાય સીધા ચોઈલાવાળા રોડે આપણી મર્સિડીઝ ને લઈને. પાછી ચોઈલામાં આવીને જોયું તો બધા ભાઈઓ પગપાળા સંઘ પાવાગઢ જઈ રહ્યા હતા. તો ભગવાન એમની આપણી ને તમારી બધાની મનોકામના પૂરી કરે. જય માતા. ત્યાં ગાડીથી બાઇકનો શેલ મારીને આપણે તો ગેરહોમાં જતા હતા, પણ રસ્તામાં જુઓ તો ખરા લે તમે શું છે. એકચ્યુઅલી પપૈયાની ખેતી બીજાએ કરી છે, કોથરા બીજાએ બધે છે, પોની બીજો લોકો વારે છે અને ખેતરે બીજાનું છે. તો આ ભાઈ શું કરવા આવ્યો છે એમ થતું હે તમને નહીં મિત્રો. તમને તો ખબર જ શકમાં ફતી હું જરાય છોડતો નહીં, તો આ પપૈયા તો ચોથી જવા દે ભરી દીધી છે એક થેલી ગાય અને નીકળી જાય. હવે ऐसा मत करो मेरी जान. પછી આ બંકોના ચોઈલા જોયું ના બહાર જોયું ના ઘેર જોયું, સીધો જતો રહ્યો કેનાલમાં પડવા માટે નહીં ગયો, પાછું નાવા માટે આવ્યો તો પણ હોય તો પાણી જ નહીં આવતું. પછી આ ભાઈ ખાતરની થેલી મેળી દીધી ખેતરમાં અને નીકળી ગયો સીધો ઘેર જવા માટે. મિત્રો મેં ઘેર જોયું એટલે તમે લાઈક અને ફોલો કરી નાખજો, તને મળે નવા વિડીયોમાં જલ્દીથી પાછા.